નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે જે માંગના નિયમોના આપવાદ વિશે આપણે ચર્ચાઓ કરી ગયા. આજે આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન વિશે ચર્ચા કરીશું. તો માંગનું વિસ્તરણ અને સંકોચન કોને કહેવાય? તો આપણે જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે ત્યારે આપણે જોઈ શકીએ છીએ ત્યારે વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય છે. તો એ માંગનું વિસ્તરણ છે એમ આપણે કહી શકીએ છીએ. વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તેને માંગનું સંકોચન છે એ આપણે કહી શકીએ છીએ. આ માંગનું વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતમાં ફેરફાર પર આધારિત વસ્તુની કિંમતમાં ફેરફાર પર આધારિત છે. જેને આપણે કે વસ્તુની જો કિંમત ઘટે તો માંગમાં શું થાય છે? વધારો થાય. તો માંગનું વિસ્તરણ એને માંગનું વિસ્તરણ કહેવાય. પણ જ્યારે આપણે કે વસ્તુની કિંમત વધે થાય તો વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. તે માંગનું સંકોચન છે એમ આપણે કહેવામાં આવે છે. તો અહીંયા આપણે આકૃતિ દ્વારા આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન વિશે ઉદાહરણ એક આપેલું છે ટેક્સ્ટબુકની અંદર, ચોપડીની અંદર. તો વસ્તુની કિંમત 1 થી આપણે 5 ગણીએ તો 1 2 3 4 અને 5 વસ્તુની કિંમત રૂપિયામાં આપણે 5 વસ્તુની માંગ આપણને એકમમાં દર્શાવવામાં આવી છે. અને આપણે જોઈએ કે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા હોય ત્યારે માંગ શું છે? 1 હોય. વસ્તુની કિંમત જ્યારે 4 રૂપિયા હોય છે ત્યારે વસ્તુની એકમોની માંગ છે એ 2 છે. જ્યારે વસ્તુની કિંમત જ્યારે કે 3 છે ત્યારે વસ્તુની માંગ એકમમાં પણ કેટલી છે? 3. જ્યારે વસ્તુની કિંમત જ્યારે કે રૂપિયા 2 છે ત્યારે માંગમાં કેટલા છે? 4. અને 1 રૂપિયો જ્યારે કિંમત હોય ત્યારે માંગ કેટલા એકમોમાં થાય છે? 5 રૂપિયા. 1 થી 3 જ્યારે વસ્તુની કિંમત 3, 4 અને 5 રૂપિયા હોય છે ત્યારે કિંમત વધતા માંગનું સંકોચન થાય છે અને માંગ ઓછી રહે છે. જ્યારે કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. ચોક્કસ કારણ કે આપણે 3, 4 અને 5 તો આપણે જોઈએ કે 1 રૂપિયો થયો ત્યારે માંગ કેટલી છે? 5 રૂપિયા. જ્યારે 2 રૂપિયા થયા ત્યારે માંગ કેટલી એકમમાં છે? 4. તો આમ અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો અને વસ્તુની કિંમતમાં ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તે વસ્તુનું વિતરણ કહેવામાં આવે છે. પણ અનુસૂચિ દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમત જ્યારે 3 રૂપિયા હોય કેટલી હોય ત્યારે વસ્તુની કિંમત 1 રૂપિયો ત્યારે ઘટીને 1 રૂપિયો થાય ત્યારે વસ્તુની માંગ 3 એકમથી વધી અને 5 એકમ થાય છે. જેમ જેમ આપણે જોઈએ કે રૂપિયાની કિંમત 3 છે, 4 છે, બરાબર 5 છે, આ કિંમત જેમ વધી કે માંગનું એને સંકોચન થાય છે. પણ જેમ કિંમત ઘટતી જાય છે તેમ યાને કે 3, 2, 1 રૂપિયા થાય ત્યારે માંગમાં શું થાય છે? વધારો થાય છે. તો આપણે જોઈએ કે જ્યારે અહીંયા આકૃતિમાં આપણે બતાવ્યું છે જ્યારે કે 1 એકમ 3 થી 5 એકમ થાય છે ત્યારે આકૃતિ મૂળ કિંમત રૂપિયા 3 અને બિંદુ એ દર્શાવવા આપણે ટેક્સ્ટબુકની અંદર એ દર્શાવ્યું છે. પણ અહીંયા આપણે જોઈએ કે જ્યારે ઘટીને 1 થાય ત્યારે બિંદુ C પર પહોંચે છે અને જે બિંદુ A થી C સુધીનું માંગનું વિસ્તરણ આપણને જોવા મળે. ઉપરોક્ત જો વસ્તુની કિંમત 3 એટલે કે એ બિંદુથી વધીને રૂપિયા 5 થાય જેને કે વધીને રૂપિયા 5 તો માંગ 3 એકમ ઘટી અને 1 એકમ યાને થાય છે જે બિંદુ B છે. અહીં બિંદુ A થી B સુધીના ફેરફારને માંગનું સંકોચન કહે છે. આ માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત એકમ એ માંગ રેખા પર જોવા મળે છે. જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી ખસતા જોવા મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ ખસવા લાગે છે તો જોવા મળે છે. આપણે એમ ચોક્કસ કહી શકીએ છીએ. જેને કહી શકીએ તો અહીંયા માંગનો વધારો બીજા પ્રમાણ છે માંગનો વધારો અને ઘટાડો. એ પણ આપણે જાણે કે આકૃતિ દ્વારા જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે કિંમત સ્થિર રહે તેને કહી શકાય અને અન્ય પરિબળોમાં આપણને ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેનો માંગનો વધારો કે વસ્તુની માંગ ઘટે તો માંગનો ઘટાડો એમ કહે છે. આમ માંગનો વધારો કે ઘટાડો એ અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે અને ફેરફારના પરિબળો પર આધારિત હોય છે.
તો આપણે આકૃતિ સેકન્ડ નંબરમાં માંગનો વધારો અને ઘટાડો એ પણ જોઈએ. તો વસ્તુની કિંમત રૂપિયામાં, વસ્તુની માંગ એકમોમાં અને નોંધ. તો કે આપણે જે વસ્તુની કિંમત છે એ 3 રૂપિયા જ છે. વસ્તુની કિંમત કેટલી? 3. પણ માંગની એકમ 1, 2, 3, 4 કારણ કે અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે એને કારણે આ માંગ પર આધારિત છે. માંગમાં ઘટાડો અને માંગમાં વધારો. તો આકૃતિમાં જોઈએ છે કે y ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં અને વસ્તુની માંગ એકમમાં એ x પર દર્શાવવામાં આવેલી છે. તો આપણે જોઈએ છે કે 1 થી 5 સુધી જે વસ્તુની કિંમત રૂપિયામાં આપણને બતાવી છે અને એક x ધરી પર વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવેલી છે. તો આ રીતે આપણે વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં જે ફેરફાર થાય છે અને જે માંગમાં વધારો લાવે છે તેનો માંગનો વધારો કહે છે. તેને માંગનો વધારો કહે છે. અનુસૂચિત અસર જ્યારે વસ્તુની કિંમત રૂપિયા 3 સ્થિર હોય અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય છે તો માંગમાં વધારો થાય છે. આકૃતિ મૂળ એ રેખા એ માંગ રેખા DD B1 અને B1 પર છે. અન્ય પરિબળો આધારિત વસ્તુ બિંદુ C માંગ વધીને C એટલે કે માંગ રેખા D3 અને D3 થાય તો માંગ રેખાનો જમણી તરફનો સ્થાન કે માંગનો વધારો સૂચવે છે એમ કહી શકાય છે. ઉપરોક્તની જો વસ્તુની કિંમત 3 રૂપિયા 3 સ્થિર રહે તો અન્ય પ્રેરિત પરિબળો યાની કે માંગ 3 એકમ હોય તો આકૃતિ આપણે બતાવી ટેક્સ્ટ બુકની અંદર એમાં બિંદુ A દ્વારા D1 અને D1 પરથી દર્શાવાય છે. તે સ્તરથી વસ્તુની માંગ ઘટી અને B બિંદુ માંગ રેખા D2 એમ માંગમાં થયેલો ઘટાડો. માંગ રેખા D1 ડાબી બાજુએ નવી માંગ રેખા D2 માંગ રેખાનો ડાબી તરફનો સ્થાન ફેરફાર જોવા મળે છે જે માંગમાં ઘટાડો આપણને સૂચવે છે એમ કહી શકાય છે. તો અહીંયા માંગમાં વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા જાણી શકાય છે. માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી જમણી તરફનું સ્થાન બદલે છે. જ્યારે માંગમાં ઘટાડો માંગ રેખા મૂળ માંગ રેખાથી ડાબી તરફ ત્યાંનું સ્થાન બદલાય છે. તો આ આપણે જોયું માંગનો વધારો અને ઘટાડો જે ટેક્સ્ટ બુકમાં આપણે ઉદાહરણ દ્વારા એમ કહી શકાય કે આકૃતિ દ્વારા સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલું છે. આકૃતિ પણ આપણે દોરશું. વ્યક્તિગત માંગ અને બજાર માંગ કોને કહી શકાય? તો એના પછીનું નેક્સ્ટ પોઈન્ટ છે ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિગત અને બજાર માંગ કોઈ ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ યાની કે ગ્રાહક કોઈ એક વ્યક્તિ એટલે શું એક ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતોમાં થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. બરોબર? ફરી એક વખત ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ એટલે કે ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ એટલે કે ગ્રાહક દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને સરવાળાને બજાર માંગ કહેવામાં આવે છે. આપણે સમજી ગયા વ્યક્તિગત માંગ કોને કહેવાય અને બજાર માંગ કોને કહીશું. તો આપણે આકૃતિ દ્વારા અહીંયા વસ્તુની માંગ એકમમાં વ્યક્તિની માંગ રેખા, વસ્તુની માંગ એકમોમાં વસ્તુની માંગ આપણે 5 ટૂંકમાં જે વ્યક્તિની માંગ રેખા અને બજાર માંગ રેખા છે જે આપણે આલેખ દ્વારા વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવેલી છે. તો આપણે જોઈશું કે ABC વ્યક્તિની જુદી કિંમતે માંગ યાની કે ABC કે ટેક્સ્ટ બુકની અંદર પાના નંબર 26 પર આપેલું છે. તો આપણે જોઈ શકીએ કે વ્યક્તિગત માંગ અને બજારની માંગ રેખા આ બે વ્યક્તિગત માંગ રેખામાં ABC માંગ રેખા હોય છે અને બજાર માંગ રેખા એક જ આપણા દર્શાવવાનું છે જે દ્વારા આપણે સમજી શકીએ કે ઉપરથી ABC વ્યક્તિની જુદી જુદી માંગ રજૂ કરવામાં આવી છે. 3 વ્યક્તિઓ અલગ અલગ યાની કે માંગ રજૂ કરવામાં આવી છે. ત્યારે બજાર માંગ એટલે કે ABC વ્યક્તિની વ્યક્તિગત માંગનો સરવાળો રજૂ કરવામાં આવ્યો છે. તો આપણે જોઈએ છીએ
આ અનુસૂચિ પરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, બી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા અને સી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખાનું નિર્ધારણ જુદી જુદી આકૃતિઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનુસૂચિ મુજબ કુલ માંગ રેખા એટલે કે બજાર માંગ રેખાનું નિર્ધારણ પણ કરવામાં આવ્યું છે. આમ ઉપયુક્ત અનુસૂચિ અને આકૃતિ પરથી સાબિત થાય છે, સાબિત થાય છે કે તમામ માંગ રેખાઓ જેવી કે એ વ્યક્તિની, બી વ્યક્તિની અને સી વ્યક્તિની અને બજાર માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. આ તમામ માંગ રેખાઓ જે તે કરેલી માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે. પણ એક બાબત સ્વયં સામાન્ય રીતે ચડી આવે છે કે માંગ રેખાની ઋણ ઢાળ હોય છે. આનાથી એ સાબિત થાય છે કે માંગ રેખાની ઋણ ઢાળ હોય છે. એ સાબિત કરેલું. હવે માંગની સાપેક્ષતા એના પછીનો જે પોઈન્ટ છે તો કે માંગની સાપેક્ષતા. માંગ ઉપર અસર કરનાર પરિબળો ફેરફાર થવાથી માંગમાં થતા માંગની સાપેક્ષતા દર્શાવે છે. તો ફેરફાર એ માંગની સાપેક્ષતા દર્શાવે છે. તો આ માંગ આધારિત પરિબળો છે જે સ્વતંત્ર પરિબળ નથી. વ્યક્તિની માંગ, અંગેની પસંદગી, આવક, કિંમત પર વ્યક્તિની માંગનો આધાર હોય છે. આપણે વ્યક્તિની માંગ, વસ્તુ અને અંગેની પસંદગી, એની આવક, વસ્તુની કિંમત વ્યક્તિની માંગ પર આધાર હોય છે. અને આ પરિબળો પર તેને આધારે પ્રમાણ માપની અને સાપેક્ષતા કહેવામાં આવે છે. તેની સાપેક્ષતા કહેવાય. હવે માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહી શકાય? માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા માંગના નિયમો પ્રમાણે આપણે નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતા માંગ વિસ્તરણ છે. માંગ વિસ્તરણ જે કિંમતમાં ઘટાડો થાય માંગમાં શું થાય? વધારો થાય. માંગ વિસ્તરણ. કિંમતમાં વધારો થતા માંગ સંકોચન છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચે શું છે? વ્યસ્ત સંબંધ છે. એવા માંગનો નિયમ સમજાવે છે. પરંતુ કિંમતમાં થતા ફેરફાર એ વસ્તુની માંગમાં કેટલો ફેરફાર લાવશે તે અંગે સમજૂતી માંગનો નિયમ આપતો નથી. તેથી વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. તે અંગે સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપણે સમજીએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈપણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. એનું ઉદાહરણ આપણે સૂત્ર દ્વારા એને દર્શાવી શકાય છે. તો એ સૂત્ર એવું છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં ટકાવારી ફેરફાર. દાખલા તરીકે x નામની વસ્તુની કિંમત 1% ઘટાડો થતાં માંગમાં 5% વધારો થાય છે. ફરીથી આપણે ઉદાહરણ તરીકે કે x નામનું દાખલા તરીકે x નામની વસ્તુની કિંમત 1% ઘટાડો થતાં માંગમાં 5% વધારો થાય છે. તો સૂત્ર બનાવવાનું यानी कि P बराबर x वस्तुની માંગમાં થતો ફેરફાર છેદમાં x વસ્તુની કિંમતમાં થતી ટકાવારીમાં ફેરફાર. તો અહીંયા 5%નો ફેરફાર છેદમાં 1%નો ફેરફાર બરાબર 5 એક નો બરાબર 5. તો મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય એટલે કે તે પાછળ ટકા, રૂપિયા કે કિલોગ્રામ, લીટર, મીટર જેવું કોઈ એકમ લખાતું નથી. માંગ यानी कि આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા તો પ્રોફેસર માર્શલ માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતી જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો કોઈ આધાર કિંમતના ઘટાડાના પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે અને કિંમતમાં વધારાના પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહે
છે એ આપણે દર્શાવે છે. હવે માનની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કેટલા છે? તો માનની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો 5 આપેલ છે. વસ્તુની કિંમતમાં ફેરફાર થતા માનમાં કયા દરે ફેરફાર થાય છે તેને આધારે માનની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર પાડવામાં આવેલા છે. તો ત્યારે તો યાની કે આપણે માનની મૂલ્ય સાપેક્ષતાના જે પ્રકારો છે તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થતા વસ્તુની માંગમાં કયા દરે ફેરફાર થાય છે તેના આધારે માનની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર પાડવામાં આવેલા છે. પહેલો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષતામાં, બીજો છે મૂલ્ય અનપેક્ષમાં, ત્રીજો છે એકમ મૂલ્ય સાપેક્ષમાં, ચોથું છે મૂલ્ય સાપેક્ષમાં અને પાંચમું છે મૂલ્ય અનપેક્ષમાં. આ પાંચે પાંચ આપણે પ્રકારો છે એ આપણે દર્શાવવામાં આવેલા છે. તો આપણે કહી શકાય કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં જ્યારે વસ્તુની કિંમત અત્યંત નજીવા ફેરફારની માંગમાં અમર્યાદિત ફેરફાર આવે છે ત્યારે વસ્તુની માંગમાં અનંત ફેરફાર થાય છે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં કહેવામાં આવે છે. દાખલા તરીકે ટી વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થયો તો તેની માંગમાં સતત વધારો થાય છે, અનંતનો વધારો થાય છે એમ આપણે કહી શકીએ. તો આવી માંગમાં અનંત આવે છે. તમને તેના સૂત્ર દ્વારા આકૃતિ દ્વારા તે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં એ આકૃતિ દ્વારા સમજાવવામાં આવે છે. બીજો પ્રકાર આપણે છે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં. સેકન્ડ તો આપણે જોઈએ છે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં જ્યારે વસ્તુની કિંમત ગમે તેટલો યાને કે ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહે રહેવા પામે તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ ઉદાહરણ તરીકે લઈએ કે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થયો, એ વસ્તુની કિંમતમાં 10%નો વધારો થયો અને તેને પરિણામે એ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં કહેવામાં આવે છે તેમ આપણે કહી શકીએ છીએ. તો આપણે જે ત્રીજો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ જેને કહી શકાય. તો એકમ મૂલ્ય જે સાપેક્ષ માંગ છે એની વ્યાખ્યા જ્યારે કિંમતમાં ટકાવારીમાં ફેરફાર માંગની ટકાવારીમાં ફેરફાર સરખો હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ આપણે કહી શકીએ, જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે એસ વસ્તુની 5% ઘટાડો થાય છે તે વસ્તુની 5%નો વધારો થયો, માંગમાં 5%નો વધારો થાય છે તો વસ્તુની મૂલ્ય સાપેક્ષતા 1 છે એમ કહી શકીએ છીએ. એના સૂત્ર આપેલા તો આપણે જોઈ શકીએ છીએ કે એના પછી આપણે જોઈએ કે ચોથો પ્રકાર મૂલ્ય સાપેક્ષતામાં વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં જો ટકાવારી ફેરફાર વધુ હોય તો વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. આપણે જે દાખલા તરીકે આ વસ્તુની માંગમાં 10%નો વધારો થયો છે અને તેને પરિણામે વસ્તુની માંગમાં 30%નો ઘટાડો થયો છે તો તેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય છે. પછી સૂત્ર છે ને આકૃતિ દ્વારા સમજાય છે. પાંચમો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ. તો આપણે જોઈ શકીએ વસ્તુની કિંમતના ટકાવારીમાં ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. દાખલા તરીકે જે વસ્તુની કિંમતમાં 20% વધારો છે અને તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% ઘટાડો થયો તો તેવી વસ્તુને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. તો આપણે આજે બે ચર્ચાઓ કરી ગયા એ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ, માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની સાપેક્ષતા, પછી કિંમતમાં વ્યક્તિગત માંગ, બજાર માંગ, માંગનો વધારો ઘટાડો અને માંગનું વિસ્તરણ સંબંધિત. તો આપણે જે 3 પ્રશ્ન છે આકૃતિ દ્વારા હોમવર્ક વ્યવસ્થિત કરવાનું છે. દરેક ચેપ્ટરની અંદર આપણે ત્યાંને વિકલ્પો અને બીજો પ્રશ્ન એક વાક્યમાં જવાબ એ પણ આપણે ચેપ્ટર કરવાના છે. અને હોમવર્ક જે આપીએ છીએ નિયમિત કરવાની છે. પાઠ બરાબર વાંચો, આકૃતિ બરાબર વ્યવસ્થિત દોરવાની છે, નોટબુકમાં હોમવર્ક વ્યવસ્થિત નિયમિત કરવાનું છે અને રવિવારે કરવાનું છે. વ્યવસ્થિત આયોજન અને ઘરે પણ નિયમિત 3 પાઠ છે આ
ત્રણેય પાઠનું વાંચન કરવાનું છે. તો હવે આગળના નેક્સ્ટની અંદર આપણે જે ચર્ચા કરીશું એ ચર્ચા છે એ માંગ, આવક, સાપેક્ષતાના પ્રકારો વિશે આપણે ચર્ચા કરીશું.